આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતું આવ્યું છે। લોકસભા 2024ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 બેઠક જીતવાનો દાવો નહીં પરંતુ 5 લાખથી પણ વધુ વોટથી જીતવાનો દાવો કરી દીધો છે। પરંતુ આ 26 બેઠકોમાંથી એક બેઠક એવી છે જે ખૂબ જ ચર્ચિત છે। ભારતીય જનતા પાર્ટીનું તો માનવું છે કે આ બેઠક પણ તેઓ 5 લાખથી વધુ વોટથી જીતી જ જશે, પરંતુ જે વિપક્ષી પાર્ટી છે એટલે કે ઇન્ડિયા ગઠબંધન છે તેમનો જે સંયુક્ત ઉમેદવાર છે ચેતર વસાવા, જેના પ્રચારમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ લાગી ગયા છે, એમના જીતના દાવાઓ થઈ રહ્યા છે। એક જ એવી બેઠક છે જેની પર વિપક્ષ પણ માને છે કે અહીંયા આગળ ખરાખરીની ટક્કર છે। આ જે ખૂબ જ ચર્ચિત સીટ છે એ છે ભરૂચની સીટ પર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ તેમના સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યો છે। મનસુખ વસાવા વર્સિસ ચેતર વસાવાની આ ટક્કર છે અને આમાં ચેતર વસાવા જે દેડિયાપાડાના ધારાસભ્ય છે અને તેઓ યુવાઓમાં અને આદિવાસી બેલ્ટમાં ખૂબ જ લોકપ્રિય છે। આમ આદમી પાર્ટીના નેતા છે। ઇન્ડિયા ગઠબંધને ભરૂચની બેઠક એ ઇન્ડિયા ગઠબંધનમાં આવતા આમ આદમી પાર્ટીને આપી છે। આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર 2 સીટો લડી રહી છે અને એવામાં જે ચેતર વસાવા જે ભરૂચથી લડી રહ્યા છે તો આ બેઠક પર ખૂબ જ ટક્કર આપી રહ્યા છે તેવા રિપોર્ટ્સ આવી રહ્યા છે। હાલ આપણે આખા રાજ્યમાં જે 2 સીટો છે જે ખૂબ જ ચર્ચિત છે, ભાવનગર અને ભરૂચ, એમાં જો ભરૂચની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે એ ચેતર વસાવાના પ્રચાર અર્થે કવાંટ પહોંચી ગયા હતા અને ત્યાં તેમના જે ઉમેદવાર છે કોંગ્રેસના જે છોટાઉદેપુરથી સુખરામ રાઠવા છે તેમના સમર્થનમાં પણ તેમને વોટ માંગ્યા અને સાથે સાથે ચેતર વસાવાના સમર્થનમાં પણ વોટ માંગ્યા છે। ત્યારે બીજી બાજુ મનસુખ વસાવા જંબુસર તાલુકામાં પહોંચ્યા છે અને જંબુસર તાલુકામાં પણ તેમને જીતના દાવા કર્યા છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા છે। ભરૂચની આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર બંને સામસામે ફાઇટ આપતા હોય એવા દ્રશ્યો લાગી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું માનીએ તો તેઓ આ બેઠક પણ 5 લાખના વોટથી જીતી જશે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ બેઠક તો આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા જ જીતશે। આ બેઠકને લઈને, આ બંને ઉમેદવારોને લઈને અને આ રાજકીય પ્રચારને લઈને આપની શું રાય છે? આપ અમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।